નમસ્કાર મિત્રો, અમારી એપીડીમાં ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની વાર્તાનું ટોપિક છે એક પ્યારી સચ્ચાઈ। રતન ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, પણ એના મનમાં એક ભયાનક દ્રશ્ય ચાલી રહ્યું હતું। એની પત્નીને આથી પર સુવડાવવામાં આવી હતી। ઘર આખામાં લોકોની ભારે ભીડ જમા થઈ હતી। ચારેય તરફ રખડવાનો અને આક્રંદનો અવાજ આવી રહ્યો હતો। રતન સ્તબ્ધ થઈને એક ખૂણામાં બેઠો હતો। તેનું મગજ કામ નહોતું કરી રહ્યું। એટલામાં રતનના ભાભી હાથમાં સિંદૂરની ડબ્બી લઈને તેની પાસે આવી ઊભા। ભાભીની આંખોમાં આંસુ હતા। તેણે રતનને ઢંઢોળ્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, જાઓ રતન, આગળ વધો, તમારી પત્નીને સેથામાં છેલ્લી વાર સિંદૂર ભરી દો, એ વિદાય થઈ રહી છે। ભાભીની વાત સાંભળીને રતનનું કાળજું ધક 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 કરવા લાગ્યું। તેના પગ ધ્રુજી રહ્યા હતા। ભારે હૈયે અને ધકધકતા કલેજે તે અર્થી તરફ સૂતેલી પત્ની તરફ આગળ વધ્યો। જેમ જેમ તે નજીક જતો હતો તેમ તેમ તેનો શ્વાસ રૂંધાતો હતો। જ્યાં સુધી પત્ની જીવતી હતી ત્યાં સુધી કદાચ રતનને એની કિંમત નહોતી સમજાઈ, પણ આજે તેને કાયમ માટે ગુમાવવાનો ડર એના આત્માને ચીરી રહ્યો હતો। જેવો તે અર્થીની સાવ નજીક પહોંચ્યો અને પત્નીના શાંત નિષ્પ્રાણ ચહેરા ઉપર તેની નજર પડી, રતન પોતાનું ભાન ભૂલી ગયો અને જોરથી દહાડ મારીને ચોધાર આંસુ હરવા લાગ્યું। તેનું રુદન આખા ઘરમાં ગુંજી ઉઠ્યું। પરંતુ બરાબર એક ક્ષણે તેને હવામાં એક પરિચિત અવાજ સંભળાયો, ખૂબ જ મીઠો અને ચિંતાતુર અવાજ। શું થયું? કેમ આટલા જોર જોરથી રડી રહ્યા છો? કોઈ ખરાબ સપનું જોયું કે શું? આ અવાજ સાંભળતા જ રતનની આંખોમાં ઝટકા સાથે ખુલી ગઈ। તેણે આ બાજુમાં જોયું। કોઈ ભીડ નહોતી, કોઈ અર્થી નહોતી। રૂમમાં ઝાંખો લેમ્પ ચાલુ હતો। તે પોતાના પલંગ પર સુરક્ષિત બેઠો હતો અને તેની પત્ની ચિંતાતુર નજરે તેને જોઈ રહી હતી। રતનને તરત જ સમજાયું કે જે કંઈ પણ હતું એ હકીકત નહીં, પણ એક અત્યંત ભયાનક સપનું હતું। એણે ધ્રુજતા હાથે ઘડિયાળ તરફ જોયું। રાતના બરાબર 11 વાગ્યા હતા। હજુ માંડ 1-1.5 કલાક પહેલાં જ તે સૂતો હતો। સપનાના એ ભયાનક ડરે રતનના દિલમાં પત્ની પ્રત્યે બધો ગુસ્સો ઓગાળી નાખ્યો। તેણે કંઈ પણ વિચાર્યા વગર ઝટકા સાથે પત્નીને પકડી લીધી, પોતાના સીને સરસી ચોંપી દીધી। તે તેની એટલી મજબૂતાઈથી વળગી પડ્યો જાણે ખરેખર તેને કોઈ કાયમ માટે છીનવી રહ્યું હોય। પણ પત્ની હજુ જૂની નારાજગી ભૂલી નહોતી। તેણે રતનને પોતાનાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કર્યો અને ખીજાતા અવાજે બોલી, દૂર હટો મારાથી, મારે તમારી પાસે નથી આવવું। 2 કલાક પહેલાં મારી સાથે કેટલો મોટો ઝઘડો કરી રહ્યા હતા, કેવા કેવા વેણ બોલતા હતા। પત્નીની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને હતા। તે આગળ બોલી, યાદ છે? તમે કહ્યું હતું કે આ રહ્યો રસ્તો, જા હમણાં જ તારા માયકે ચાલી જા અને પાછી ક્યારેય ન આવતી। તું તો મારી જિંદગીનું ગ્રહણ છે। જ્યારે તમારાથી પીછો છૂટશે ને ત્યારે જ મને ચેન મળશે। 2 કલાક પહેલાં તો હું તમારા માટે ગ્રહણ હતી અને આટલી વહેલી સવારમાં, અરે આટલી જ વારમાં તમને ગળે લગાવવા માટે પત્ની યાદ આવી ગઈ। રતનની આંખો હજુ પણ સપનાના ડરથી ભીની હતી। તેણે પત્નીનો હાથ પકડ્યો। તેના અવાજમાં સાચો પસ્તાવો હતો। તે આજીજી કરતા બોલ્યો, મને માફ કરી દે, હું સાચે જ ખૂબ ડરી ગયો હતો। હું વચન આપું છું, આઈંદા ક્યારેય મારા મોઢામાંથી તારા માટે આવા શબ્દો નહીં નીકળે, મને માફ કરી દે। પતિના અવાજમાં સાચો પસ્તાવો અને પ્રેમ જોઈને પત્નીનું હૃદય પીગળી ગયું। તેની આંખોમાં પણ આંસુ આવી ગયા। તે રતનની મજબૂત ભુજાઓમાં પોતાને જાતને સમેટી લેતા અત્યંત માસુમિયતથી બોલી,
તમે તો ઝઘડો કરીને શાંતિથી સૂઈ ગયા, પણ મને 2 કલાકથી ઊંઘ એક નાની સરખી કણી પણ નથી આવી. હું જાગતી બેસી રહી હતી અને એ જ રાહ જોતી હતી કે તમે ક્યારે આંખો ખોલો, તમારો ગુસ્સો શાંત થાય અને તમે મને મનાવો. રતન તેનો ચહેરો પોતાના હાથમાં લેતા બોલ્યો, હું વચન આપું છું, હવેથી હું તારી સાથે ક્યારેય ઝઘડો નહીં કરું. ત્યારે પત્નીએ હસીને ખૂબ જ સુંદર વાત કહી, ના, એવું વચન ના આપો. હકથી લડી લેજો, મારી સાથે ઝઘડો પણ કરી લેજો, પણ પ્લીઝ આવી લાંબી નારાજગી ન રાખશો. રાત્રે સૂતા પહેલાં આપણો ગમે તેવો ઝઘડો હોય તેને પૂરો કરી દેજો અને સૂતી વખતે મને બસ આવી જ રીતે તમારા સીને લગાવી લેજો. કારણ કે અમે સ્ત્રીઓ ગમે તેટલી ગુસ્સામાં હોઈએ, પણ જ્યારે અમારો પતિ અમને પ્રેમથી છાતી સરસો ચાંપે છે ને, ત્યારે અમે પળભરમાં બધું દુઃખ ભૂલી અને બધો જ ગુસ્સો ભૂલી જઈએ છીએ. વાર્તાનો બોધ: આ એક ખૂબ જ પ્યારી અને કડવી સચ્ચાઈ છે. સંબંધોમાં ઝઘડા થવા સ્વાભાવિક છે, પણ નારાજગીને ક્યારેય રાત પસાર ન કરવા દેવી જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓ દિલની ખૂબ સાફ હોય છે, તેને માત્ર સાચા પ્રેમ અને આદરની જરૂર છે. એક આલિંગન એના વર્ષોના વસવસા દૂર કરી શકે છે. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો અને અમારી એપી ઢીમા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય દ્વારિકાધીશ.